બંધન કરાવો અને મને પાછી બોલાવી લઈએ. પાછી તને બંધન કરીને બોલાવી લઈ છે તો તું હવે બંધન થઈને તને પાછી ને બોલાવશે તું જાય પાછી ને હા નહીં જવું પણ કરાવે એવું અમારે જવું પડે. વિચાર બદલાવી નાખો, સંગ બદલાવી નાખો. કોઈ ભુવા ભરાડી તમારા ઘરે આવતા હોય, માતાજી પૂજવા વાળા આવતા હોય, માતાજીની માનતા રાખવા વાળા આવતા હોય, ભુવા ભરાડીના જે દાણા જોવાનું કરી મૂક્યું હતું ને એવા વિચાર વાળા કોઈ હોય તો એનો સંગ છોડી દો એટલે તરત જ બધું બંધ થઈ જાય. તો ગાઈઝ આવી ગયા છીએ આપણે બીજા પાર્ટમાં. પહેલો પાર્ટ હજી ન જોયો હોય તો અહીંયા આઈ બટન ઉપર પણ આવતો હશે અને વિડીયોની એન્ડમાં પણ આવશે. તો પહેલા ઈ ન જોયો હોય તો કાંઈ નહીં, આમાં એક જે દીકરી એક ધૂણે છે એનું કંઈક છે, એના જેઠ જેઠાણીએ કંઈક કરી મૂક્યો એવું આ મીનાબેનનું કેવું છે. પણ મનસુખભાઈ તેઓને તેમાંથી બહાર કાઢ્યા છે કે એવું કોઈ કરી મૂકતું નથી. તો હાલો આપણે આગળનો ઓડિયો જોઈ. હજી અડધી પોણી કલાકનો વિડીયો છે. ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. આપણે ઓડિયો આગળ સ્ટાર્ટ કરીએ. ઓકે હા હાલો મીનાબેન, હવે તમારા મમ્મી છે ને મમ્મી હારી મારે વાત થઈ છે. હા હા એટલે આ બધું એમને વાયરલ કરવાના છે. તમારો ફોટો એક સારો હોય તો મોકલી દીજો, ફોટો મૂકવો હોય તો. મારો ફોટો દીકરીનો ના દીકરીનો આવે, દીકરી છે ને એના ફોટા ન મૂકવાના હોય, તમારો ફોટો મૂકી દેવાનો તમારો. હા તો હું હમણાં મોકલું મારો ફોટો દીવાબત્તી કરી. હા અને આ તમારો નંબર, આ નંબર કોનો છે? હા તો મારા સસરાનો નંબર છે. ઓકે સારું હાલો કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. અમે અત્યારે લગાડી છીએ. ભુવા ભરાડીમાં પાછા જાતા નહીં, દાણા જોડાવતા નહીં, ક્યાંય સપના સુપનીમાં મળતા નહીં. રાત્રે મોબાઈલ ચાલુ કરી રજની ઓશોનો સાંભળવાના, જયદેવ બાપાના સાંભળતા સાંભળતા સુઈ જજો. એ કઈ વિચાર ખરાબ નહીં આવે. હા આ અમારા અંધશ્રદ્ધાના વિડીયો સાંભળજો. હા બધી તમારા બધી બીક છે ને બધી ભય નીકળી જાય. હા નકર પાછા ભુવા બરી ક્યાંય ઘરે ખમકારા કરજો ને પછી પાછા માંદા પડજો. હા એમાં તમે નહીં માનતા ભગવાન. એમ તમારા ઘરે હજી આ તમે જે ધૂપ ધુવાડા કરો છો એટલે તમારી ગ્રંથિ હજી અત્યારે દેવગતિની છે એટલે સારું થતા વાર લાગે. હા એ તો છે જ ને. હા તમારા આખું ઘર માતાજી માનો છો શું થાય? હા એ તો પછી માતાજી. કેમ કે તમે દીવા કર બેટા, પાણીયારીએ દીવો કર, હાલમાં દીકરો ઘીનો દીવો કરો, સિકોતરનો દીવો કરો, હુરાપુરાનો દીવો કરો, ખીમડિયાનો દીવો કરો, લાડવા લઈ આવો, ચોખા લઈ આવો, ખીરું ચડાવો, અઢી આખરીને માની આવો. આપણા ઘરે સારું થઈ જાય. એ બધાને લાડવા ચડાવે ને ખીરું ચડાવે સારા થાય. હા થાય. તમારો વિચારમાં ઊંચો લેવો બધું મટી જાય. હા દાણા ભુવા ભરાડી ભેગા કરશો કેટલી ના જિંદગી બગડી ગઈ. હા એ તો છે જ ને. હા કેમ કે ભુવા એ સારું કરી દેતા હોય તો આ કોરોના કાળમાં એકય ભુવો બહાર નીકળ્યો નતો. હા એ આ કોરોના આવ્યો એકય માતાજીને માંડવો ન કર્યો, એકય ખમકારો ન કર્યો. ખમા હું મેરડી બોલું હો બાપ, મારો માંડવો નાખો. કોરોના કાળમાં કદાચ તમારું કદાચ આ લોકડાઉન છે હું તોડી નાખું, જો કદાચ ખમકારો કરું છું, દેવ કરું, બધીની પૂછડીઓ હતા હાકે લાગી ગઈ હતી તો જે કઈ માતાજી ટાંટ્યો હું ન કર્યો. આ બધી વસ્તુ તમને ભય નથી એટલે માણસો આસ્થાના નામે ધર્મના નામે ધંધો કરવાનો, ધર્મના નામે ઉપકાર કરવાના, તેલ લેવાના, ઉકળતા તેલ કાઢવાના, કંકુ ખાડવાના, દાણા જોવાના, આ બધા નાટક અને મોવારા વધારવાના, સોટલા કરવાના, હોયરા આજવાના, કેટલી જાતના નખરા કરે છે. હા એ તો છે. આ તમારી છોકરીને ઓલા માંદલિયા દોરી ગળીને દોરા બાંધ્યા? ના દોરા નથી બાંધ્યા. હા એક અમારા સાયકામાન મંદિર છે ને હા. પોલીસની છે ત્યાંથી મેં એ બાંધ્યો છે. સાયકામાન મંદિરનું એનો સરળ દોરો બાંધ્યો? સાયકામાન મંદિર આવ્યું છે ને પુલની છે ત્યાંથી બાંધ્યો છે. એટલે ઈ શેનો ગળીનો દોરો બાંધ્યો? ગળીનો ને એ તો એમનો માથું તો કરાવતો હતો ને એટલે એને આમ દોરા માથું દુખતું હોય ને બેન તો વિચાર વાયાથી માથું દુખે, પેટમાં અપચો થાય તો માથું દુખે. હા માથું દુખવાના પ્રકાર હોય, પાચન ક્રિયા ન થતી હોય તો વિચાર વાયુ ક્રિયા કરીએ, સામે જમીએ નહીં, આખો દિવસ ગમમાં રહી, આખો દિવસ સુનમુન રહી એટલે માથા દુખે, ઉલટીઓ થાય, આવા બધા બીમારી આવે. ઈ કોઈ દેવ ન કરી દે. અને તમારે જેઠ જેઠાણી એટલે બધે તેવડી પીવડા ઈ શું કામ કરે? એ એમાં જે છે એ દવાખાનામાં નોકરી કરે છે. હા તમારે અમદાવાદની અંદર બેરામપુરા, ગુપ્તાનગર, આ અમુક જેટલા વિસ્તાર છે ને માતાજીના ઘર છે, આખી રાત દાણા જોઈ જોઈ છે. અને ઘરે ઘરે મઢ બાંધ્યા તોય હવારા મુઠીને તો એને કડિયા કામ જ જવાનું. હવારા મુઠીને હાવાડાની બજારોનું વારવાની, હવારા ઉઠીને સીનાથીને પાઇપ ફિટિંગ કરવા જવાનું. હા કોઈ દેવ એને નોકરીયા નો ચડાવ્યા, દેવ ક્યાંય કારખાનામાં નો ચડાવ્યા, દેવ ખાલી ધૂણ્યા અને સુંદડીઓ લઈ આવ્યા, અગરબત્તીઓ લઈ આવ્યા, માતાજીના ફળા લઈ આવ્યા, એમાં પૈયા લાગ્યા, મા બાટીઓ કર્યું.
અઢી શબ્દની દેવી, 3 શબ્દની દેવી, આમ કરી કરીને જિંદગી બગાડી નાખી બધી. હા એ તો છે જ ને. એટલે મીનાબેન એમાંથી બહાર નીકળી જજો. આમાં આવા વિચાર ન કરતા. તમારા ઘરે ઠીક છે, આસ્થા રાખો, આસ્થાથી તમે તમારી રીતે. બાકી જો ભૂવા ભેગા કરશો ને જો રાતે સપના કર્યા ને બાળ રહેવો ને અપવા રહેવો અને જો ભૂખવાડ ચાલુ કર્યું તો હજી તમારા ઘરેથી આ વિચાર બદલશે નહીં તો તમારા ઘરે આ ચાલુ રહે. ચાલો રે. હા એ તો છે જ ને. વિચાર બદલાવી નાખો, સંગ બદલાવી નાખો. કોઈ ભૂવા ભરાડી તમારા ઘરે આવતા હોય, માતાજી પૂજવા વાળા આવતા હોય, માતાજીની માનતા રાખવા વાળા આવતા હોય, ભૂવા ભરાડીના જે દાણા જોવાનું કરી મૂક્યું હતું ને એવા વિચાર વાળા કોઈ હોય તો એનો સંગ છોડી દો એટલે તરત જ બધું બંધ થઈ જાય. હા અમારા ઘરે અમે જે અમારા ઘરે આવતા જતા હોય ને એમાં હારા માણા હોય એને ઘરે જ પસારો કરીએ, નકર તો અમારા વિચાર એવા થઈ જાય. થઈ ગયા. તમે જેની ભેગા જેવા રખડો એવો તમારો વિચાર થાય. વિચાર થયા. એટલે વિચારમાં પરિવર્તન લાવો અને એમાં સુધારો લ્યો, સારું થઈ જશે. હો હા ભલે. હાલો હવે મને તમારામાંથી મને મિસ કોલ મારી દેજો અને તમારો ફોટો મોકલી દો મારે. હા હો હા ભલે. આ ઓડિયો ભુવા ભરાડીમાં, અંધશ્રદ્ધામાં, દાણા જોવામાં આ જે કાંઈ હતું તમારા જેઠ જેઠાણીએ કરી મૂક્યું હતું, આવી બધી અંધશ્રદ્ધાનો વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ઓકે હાલો મીનાબેન ભલે. તમારો ફોટો મોકલો માલો. હા ફોટો. અને તમારા સસરાને દો, તમારા સસરાને ફોન. મારા સસરા બહાર ગયા છે ગલ્લા ઉપર, હમણાં આવે તો ફોન કરાવે. હવે પછી પાછો નહીં હોય, બારે હોય તો જોઈ લ્યો ને બેન, કેમ કે મારો આ ફોન ખોલ્યો છે ને અત્યારે તમારો ફોન ઉપાડી લીધો એટલે આલી ગયું, બાકી એમાં ત્રણ ફોન મારા બંધ હોય. એવું છે. હા બારે બેઠા હોય જોઈ લ્યો. હા જોઈને કહું તમને ઉભા રહો. ચાલુ રાખ, ચાલુમાં જોઈ લ્યો એટલે કામ પતી જાય, મારા પાસે ઉપાડવાનો ટાઈમ નથી. એમાં મારી દાઢાળી મેલડી રમે, એમાં મારી ઝીણકુડી મેલડી રમે રમે રમે, એમાં તારે ખાવા ખીચડી નહીં રે, એમાં તને દોડદાણી કરી નાખે. પણ હાંભળે મારી ભૂખ ભરડાની દેવી હાંભળે, એ મારી ખાવા ખીચડી નો રવા દે, મારી મને ભૂખ ભેગો કરે મારી દેવી ક્યાં વહી ગઈ. હાલો. હા બહાર દેખાતા નહીં. કાંઈ વાંધો નહીં, ચાલો મીરાબેન હું તમારી મમ્મી હારે વાત કરું છું. હા બરાબર. મને ફોટો મોકલો, આમાં ફોટો કઈ કા. હા મોકલો. કરાવના મને કોણ છે? એક ભૂવો. હા એ ભાગ્યો આયા ને મને બીજી વાર અહીંયા મોકલી. દીકરીને જીવ લેવા માટે. મને નતું આવું. મારા આજા છોકરીનો 2 દિવસથી જીવ લેવા મોકલી. મારા છોકરી પાસે નતું આવું. કરાવનાર કોણ છે મને? આમાં 3. એક એની મોટી માં, એક એનો મોટો બાપો. ત્રીજાનું નામ હું નહીં દઉં. 3 છે. એમને હું 2 ના નામ કહી, મને ત્રીજાનું નામ હું નહીં દઉં. અરે બ્રિજેશ હતી ક્યાં? બ્રિજેશ એને બાંધી દીધો. કોના બાંધ્યો? એના ઘરના જ બાંધ્યો. ઘરને કોના બાંધ્યો મળી નામ તો છે? એના ભાઈ અને બાપીએ જ બાંધ્યો. હવે તારા મંદિરમાં છે ઈ? તારા મંદિરમાં નથી? ખરેખર મળી નથી? ખરેખર નથી? છે ને તારા બંધનમાં? મળે હું જાઉં તેનો જીવ તે લીધો તારા બંધનમાં છે ને આ ત્રીજી હતા ત્યાં આનો જીવ લેવો તો આવ્યું છે ને મળે એકવાર કામ કર્યું તો તમારે ત્યાં તો વસંત જ ગઈ હતી એટલે એમાં બીજી મને પરાણે વગરવાનું નતું આવું. મને પરાણે વગર મારા ઉપર એક પંગ્યાનો હાથ છે. મને મોકલા, મારે નહીં આવું. બરાબર મળે હું બાપ વગરની છોકરી શું કરાવે કરું, પણ મને મોકલા નથી. બરાબર મને ત્યાંથી હેરાન કરીને મોકલા, મારે આવવું પડે. ને તારો ગોઠી તો હેરાન કરીને મોકલે ગોઠીનું નામ આપે ગોઠીનું નામ આપે હા બરાબર કાંઈ મળે કાંઈ વાંધો નહીં હવે નામ આપો ને માતાજી અમારે ક્યાં તાર ગોઠી નામ ન ગોઠવી હોતું ગમે તે વાંધો હાલ મળે આ તો ત્રીજો પુરાણ મોકલે ને બરાબર તું ગઈ ત્યારે મારે વસંત મંદિર થઈ જાય ને હું આ દીકરીની એમના સસરા કૌશલ અને મીના ત્યારનું રક્ષણ કરે અને કોઈ ઊની હાસની આવે તો બંધન થઈ જાય તો મળી તો પાછું તું આનું હરણખેડ કરવા મળે તું બંધન થાય તો વસન બંધી થઈ હતી ને મને ત્યાંથી નહીં
બંધન કરી દીધું અત્યારે ખુલી કરીને મને મોકલી એના ખુ- મારા નતું આવું મને કઈ એનો હાથ મારી ઉપર ખરાબ મને પહેરાડા મોકલા તારો ગોઠે મોટો તો મોટી એક મિનિટ જોબ દેજે તો મોટી ને તો એક તારે મારું કામ કરવાનું છે તારે ગોઠી પાછા રહેવું છે પાછું પાછો મોકલી ના હું કહું છું ખાલી જવાબ મને મળે તું ગોઠી પાછા પાછ જવું છે મારી પાસે રહેવું છે મારી પાસે હું સિંધી કામ કરે ખરેખર હું સિંધી કામ કરવું પડે તારે ગોઠી પાસે અમદાવાદના સિલા ઉપર ન રહેવું પડે તારથી બોલ બંધન થાય મારે ને પછી તારો ગોઠી તો ના બોલ લાવો કે હાથ દાવ હાથ ભોવાનું ગમે તે કરે તો તાસીને જવાય નહીં હા આ પહેલું કામ તો મારે પેલી જ મને તારે સાક્ષી દેવી પડે એ કીધું ને આ છોકરીને મોટી માની કરાવો ને તો ભલે જો એના પપ્પા બેઠા છે બધા છે તો પેલા મોટી મને ઉપાડવાનું તારે રિલેશન દેવું પડે મોતીબેન ને તે લીધા ને રિલેશન લીધું રિલેશન તો કઈ રીતે લીધા જે સચે જગન માં તમારી એને તું સુતો ન કરે મારી એ જગન રખા મળી અને હેરાન થઈ મારી ગમતી વાત છે તને અને મળે ગોઠી તમને મળે હું ગોઠી જ મળે હું ખાતું કર્યું તો ખબર હે ને તું મારા ખાતામાં શોખ નથી તો ને કોઈ મારા ખાતામાં તું તો ખાલી નામ અલગ હશે પણ મારા ખાતામાં તો ખાલી નજર મળે તું ખરાબ કામ કરી લે કોઈ બતાવો છે એક પણ ખરાબ કામ મને ગોઠીને પછી ને ધક્કો મારી દેવાનું કહે તું આજને હવાર કાલને હવાર મને જીવ લેવો તો મોકલજો તો તું છૂટો ને હું છૂટી બંધન કરાઈને પાછી બોલાય મને નથી જવું બંધન કરાવો અને મને પાછી બોલાય લઈ પાછી તાર બંધન કરીને બોલાવી લઈ છે તો તું હવે બંધન થઈને તાર પાછી ને બોલાવશે તો જાય પાછી ને હા નહીં જવું પણ કરાવે એવું અમારે જવું પડે અરે ભાઈ નહીં જાઉં પણ મળી તમે ગમે તેવું કરો તારે રૂકાવટ થઈ જવાનું તારો ગોઠી મોટો છે તારથી આ ગોઠીને નાખ ના ખાટલા આવી રીતે કોકને તને મળી જાવ જીવ લેવા વાત સાંભળ આ બેને જીવ લીધો ને ઘરમાં આ ત્રીજા જીવ લેવાનું છે ને તને કેને મોકલી તો એનો જીવ લઈ લે પેલા તો ગોઠીનો મને ક્યારની મોકલી હતી છોકરીના શરીરમાં કેટલા છોકરીઓ હંમેશા બીમાર રહેતી હતી અને મને બહુ વધારે કરાયું 2 દિવસથી એટલે મને એનો જીવ લેવા આવવું પડ્યું આજે મોકલી બે દે કદું એટલે બીમાર જેવી રહેતી ત્યાં 2 દિવસથી વધારે બ્રિજેશ નો જીવ કઈ રીતનો આ વસ્તુ કાંડ આખો કરેલો બીજા કેસ મળી હા તને મળી શેમાં મોકલી હું કારણ કરેલું પહેલા તો એ વાત પેલા એ મોકલા એ તો પ્રશ્ન પછી શું કારના કરેલું મળી તને શું કારના મોકલીને તું શેમાં ઉતરીને મળી તું એવી બ્રિજેશનું જીવ એટલે એ વાત કર 22 એ ભાઈના બધું જોતું હતું એને ભાઈ ભાભીના અને મને એક સોપારીમાં ઉતારી આખી સોપારીમાં એ સોપારી અને મને એમાં ઉતારીને એણે એના ઘરમાં મેં કેમ તો નજરૂપનો ગાર્ડન એને નીચે અને એ જ ભાઈ ત્યાં હૂતો તો ત્યાં બેસતો ત્યાં ખાઈ પીવું બધું ત્યાં મને ત્યાં એણે મોકલી અને મારે એનો જીવ નતો લેવો પણ અમારે પગાર આવ્યો એના ભાઈ ભાભીને મારે એનો જીવ લેવો પડ્યો અને મારે એને મારું નામ ના એટલે મારે ગાળો પાછો ખવડાવવો પડ્યો એને મેં તું રાજી છો મળી કારણ કે તેનો હસ્તક ખલતા મળી ને પરિવાર આખો બગાડ નાખે મેં તું રાજી છો મળી એ મળી તો મારા ખાતામાં ગુંજા હમણાં હું ધારું ને તમને આખા લગ્ન જીવ લેવો બેઠો છો તો લઈ લો કે ન લઈ લો મળી હું
પણ નથી કરતો મળે 400 રૂપિયા દાડે કે ટેક રાખો જાય કે મારું જીવ ગુજરાન કરું છું મળે મળે બ્રિજેશ તાર ભેગો છે તમારે દર્શન કરવું હોય મળે બ્રિજેશ ને મળે બ્રિજેશ દર્શન કરવું હોય બ્રિજેશ ને બ્રિજેશ ને જેનો જીવ લીધો મળી એટલે તું બોલે ને કે હું જાઉં છું અને જાઉં એને મેં એનો જીવ લીધો છે અને હું આડી હતી અને હું એને ખુલ્લો કરતી જાઉં છું તો મને તો ખુલ્લો ન કર્યો ને તો મને તો બોલે બીજો તું બોલી છો તો તારો વસંત તો હવે રોટી જશો અને જય મળે હમણાં મારે માઇન્ડ રજા લો જો મળે બાર 24 પ્રકાશ રાખો જીવો ને તો જાતો મારા ખોરી જા હું તો હાસવીને મળે છોડીએ છીએ હાસું છું ને અને હમણાં પિંક ટેક્સીમાં તું જા રહું મારી પાસે કબૂલ છે મારા માઇન્ડ તમારા ખાલી વસંત પડવા દે ખાલી મારી જેવડી રજા લઉં છું મને બ્રિજેશ રજા તો એનો દર્શન નંબર કરવાનો દર્શન થશે ને બ્રિજેશ ને કોના ફરી થશે મળે બસ મને તો જે કઈ તમને થતું હશે મને તમને કહીશ બરાબર પપ્પા મારા બ્રિજેશ મળે અને દીકરો હશે ને ફરી દર્શન થાય પ્લીઝ તમારે એમનો એક પર મળીને દર્શન કરાવી મળી મોતી બેન ક્યાં છે તો મળીને બંદરમાં બધાને મુક્ત કરવાનું છે અત્યારે બ્રિજેશ ને મોતીબેન ની મારે ઘાણી રહી કરાવી દે કોના કે ખરેખર અમે તું બોલીને ફોર બોલી થયો મળે અને તારે ગોઠીને તારે હું બીક મને કરાવમાં માનવી છે આ મારા દેવાખો છોરીને ખાતો લઈ બેઠો મને ખબર એમ કહી દે કે હું કામ નહીં કરી દઉં તમારે કહીને અરે કાંઈ ટેલિફોન બાંધવાનું જ હોય દેવાના પગવી બસ મળે બરાબર ને તું છો ને બસ મળે બાંધે છે મળે બે જીવ તેરી દીધો મોતીબેન નું શું કારણ હતું જેનો જીવ લીધો મોતીબેન નું શું કારણ જીવ લીધો બધા પોગી જાય એવા હતા અને મને મોકલી લીધી કે એમને તું એમનો જીવ લઈ લે અને એમને બધાથી દૂર કર દે પછી એમના ઘરમાં છોકરીનો એક બાપા જ હતો કે જે બધું આમ બધાને પોગે જતો હતો આ બે એટલું મારા બેનો જીવ લેવા મોકલ્યા હતા ને અને બધું આખું જોતું હતું એને ભાઈ ભાભીને એટલે મારે જીવ લેવા આવવું પડ્યું બે માથે એવું કર્યું એ તો મને ખબર છે ભાઈ એ બે માથા ભારે હતા માથા ભારે લઈ કોઈ હવે હું એકલો પડો હું કોને આમ જ આવું બધું નથી બંધન કરીને મેં કર્યું હતું એમ તો ગયા ભાઈ એ ભાઈ ન્યા જોતો તો એ ભાઈ ને બેડ ઉપર ખાતો પીતો ન્યા જ રહેતો એટલે મને એ રૂમમાં જાણે મોકલેલી હતી અને મને ન્યા એને બંધન કરીને મેકી દીધી અને મારે ન્યાનો જીવ લેવાનો હતો એનો જીવ લે રહી હું જતી પણ મેં મારું મોઢું ના દેખાવા દીધું હું જતી મને હેરાન કરવા મોકલી હતી છોકરી હેરાન કરજો મને મહિનાથી હેરાન
હું મારી અમદાવાદ નો જ છે માં કઈ શાલીમાં રહી આમાં એનું નામ બાર તો કઈ કેવું નહીં માં. હવે મળે કદાચ વાત કરી એનું નામ ઠામ દઈ દે બરાબર વાત સાંભળે એક મળે તો મારે વાત તો સાંભળે આપણે કાંઈ નથી કરવું મારે વાત તો સાંભળે તારે એને પછી જવું છે નથી જવું તારે મારે પાસે રહેવું ને મારે રજા છે સીધી કામ કરી ને તો ખરાબ નહીં હો મળે સારું કરવાનું ખરાબ મળે હું નથી કરતો હું 400 રૂપિયા આમાં બેઠો દેખાય ને 400 રૂપિયા ટ્રેક્ટર રાખવા જાઉં છું તારો તમારો બંગલો મારે દાડીએ ન જવું તમે દાડી કોણ છે તમારો કોઈનો ખરાબ નથી કરવું પણ એક ખાટલો સેવવો જોઈએ અને મારે એક વસ્તુ એ તમને કપથી દેવી પડે તો પેલામાં હું જેટલું કોને તો પેલા બિઝનેસની હાજરી કરાવી બરોબર આપણે રહેવું ને તારે વિચાર છે ને બિઝનેસની મોતીબેનની બેને હાજરી કરાવો ને બેને શું દુઃખ હતું કઈ રીતે હું કરવી એટલે બીજે મને હાજરી તો કરે પછી મોતીબેનની હાજરી કરે અને એને તો પેક કરી બેઠી મળી હાલ લાગે એનો બાપ હતો એની પાસે જાવ છોકરી પાસે આવો કે છોકરા પાસે આવો એમાંથી એક પાસે આવો રિયસ કઈ જગ્યાએ આવશે એમણે મળે બાપા છો દાદા બાપા છો છોકરા પાસે આવી ગયા કેવી આવી હું એને મેં કીધું ખુલ્લો એટલે છોકરા પાસે મને સાક્ષી કરાવી છે મળી તારે ખુલ્લો મૂકી દે એમને મળી તારામાં સત્તા છે સંબંધન કરતે તારામાં એટલો બંધન સત્તા છે મળે તો અત્યારે છોકરા બે ને અત્યારના બિઝનેસ ચાલુ થાય સત્તા છે ને તમારી અત્યારે ચાલુ છે ને છોકરા તો બે તમારે પુષ્પર બેસો એમના પપ્પા છે હાજરીમાં છે બીજા દીકરા એમના પપ્પા પણ હજી હાજરમાં છે મારે કાંઈ દીકરા તારે ગોઠીને એક બાજુ મુખ મારી પડતો તમ તારે અહીં હું બેઠો છું બેઠો છું ને નવો ગોઠી ધાર લે અને નવો તો ધર ના મળે એક કમ ના 3 તો માં છે મળે તો 100 થી માં કેટલી છે તો ખબર મળે આ તો 100 થી મળે પણ જો એક મેન શ્રદ્ધ મળી હું તમને જો હું દારૂ પીઉં બીજો પ્રશ્ન હું દીવાબત્તી મળી ત્રીજો પ્રશ્ન હું પાણી છે આ ચોથો પ્રશ્ન એ અમારી જે ત્રણમાં છે ને મળી તો જેમ જ છે ને તો એમાં દર્શાવ કોઈ નથી મારા 12 બસા અમારા ખોટું ખોટી કોઈને વધે દર્શાવ નથી દેતી મારા ખાતા મળી છે ને જીવ લેનાર વસ્તુ ટાઈમ કરવાનું નજરની સામે તો ખાતા પેલા મઠમાં નજર મળી લીધી તેનો ટાઈમ જીવ લેનાર જ્યાં મોકલે ફટેકે બોલાવો તો એ દેખાવાનું રીતે ખરાબ કામ ચીન છે બરાબર તાસીને દર્શાવ ન દે અને એક છે હું તને કરે તે બોલાવું ને મારી જે મારી દેવાનું ઉભી રહી છે ને કરે તો બોલો એમ તો એને ઉભું રહી જવાનું કે બોલ પડે તાર શું કામ નહીં પેલો પ્રશ્ન એ બંધાવાનો મળે તને ખરાબ કામ ના મને કોઈનું રીત છે ને ફોન નથી 400 રૂપિયા દળી જવું ફોન છે બધું બંધનું મળતું રહે તો રાતે ઉઠીને મળી હું તો મારા છોકરાને ફરી આવી રીતે ઘીરે મળે અને 10 રૂપિયા મારા છોકરા ઉઠીને બીમાર પડે અને મારા દવાખાને જવા મળે તો કશું નથી બરાબર અને તારા ગોઠી પૈસાથી ખાવું જોઈએ એ તો તું કહે મને પરાણે બોલાવો છે એ કદાચ એની પાસે કદાચ 33 કરોડ જેવો કામ હોય ને અને દાવા જોઈએ તો તારું જોવાય સમજ માતાજી બંધાયા હતા નિવેદ પૂજા એ બધા દીધા હતા નહીં તું મને કહી દે કઈ જ્યાં મારું 12 મહિને તું મને અલગ વ્યવહાર દેજે એટલે હું એવો તો હું જે સીધું કામ કરું બોલું કટકે બધી રાજ્ય કોઈ મારે એમનો માર તારો દીકરો બરોબર એ તો કામ તો ગોઠી બોલો જ્ઞાન એવું છે કે કોઈ બોલે ખરખરી કે જાય હું ન જાઉં એમ જા ના જાઓ નહીં જા નહીં જાઓ એવું કામ કરું કામ કરે પેલું કામ તો સીધે હા કરે જેવું આ કામ ખરાબ કર્યું ને એવું જ કામ કરવાનું તો હું માનું તું મારા ખાતું દઈશ
પછી અમારે જે આ હમણાં બેઠા છે જે કરાવનાર છે ને એને જ પાડો ને એને પેલા તો પટેક લીધું બસ. અમારા એનો જીવ નથી લેવો સાંભળો જો અમારે શું છે અમારે બીજે ક્યાંય ખરાબ કરાવવું નથી જે અમારા જમાઈનો છે બદલો એ બદલો વળી જાય એટલે અમારે પાસે તમારી પાસે એક કામ નથી કરાવવાનું થતું એવું અમે તો અમારે બંધન થાવ એ અમારું બંધન બરાબર. એ તો એમ કહી દે કે જા આમાં આટલા દિવસની તમે કામ તારું રેડી મળે અહીંયા છે હું એમ કહેવાનું પેલા મોકલી વગર વગર તમે મોકલી બાકી અમારે બીજું કાર્ય કરવાનું છે ના રે ભાઈ ના મને ખબર પડવું જોઈએ કે આ વસ્તુ સાચું થયું બોલો બોલ સમજ બોલ ચાલો ખાતું આવ્યા ને બીમાર થઈ ગયા કઈ જા છે બધું તમે ભગવાન વરસીઓ પડતા નહીં આ તો તમે જોઈ તમને ખબર પડે કે આવું બધું થાય છે દુનિયામાં મને જ નહોતી ખબર આ માળી જીવ લે આમ જીવ લે હોપારી મૂકે ને આમ મૂકે વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો મળ્યું એક નવા ઓડિયો અને વિડીયો સાથે